ભરૂચના આમદડા ગામ નજીક આવેલી એચડીએફસી બેંકને તસ્કરોએ નિશાન બનાવી હતી। બેંકની તિજોરી ટ્રેક્ટર વડે ખેતરમાં ખેંચી તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો। જો કે ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસ મથક સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા। તપાસ હાથ ધરી હતી। શટર તોડી અંદર રહેલી બેંકની તિજોરીને બહાર લાવી ટ્રેક્ટર વડે ખેંચીને ખેતરમાં લઈ ગયા। તોડવાનો પ્રયાસ કરતા તેઓ तिजोरी और ट्रेक्टर तेओ स्थल पर मूकीने पलायन थई गया था। जो कि सदनसीबे तिजोरी में रहेली 19 लाख जेटली रकम बची गई। पोलीस तपास में सामे आव्युं के पहला तस्करोए आमदड़ा गामथी ज ट्रेक्टर चोरी करीने लई गया। ज्यारे ट्रेक्टर स्थल पर नहीं मळता तेओना मालिक तेनी शोधखोळ करवा निकळता एचडीएफसी बेंकनुं शटर तोडेલું જોયું હતું। આ ઘટનાની જાણ તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવતા તાલુકા પોલીસ સહિતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી। વડોદરામાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા। કાચિયા ફળિયામાં તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું છે। બે તસ્કરોએ મકાનથી ચાંદીના સિક્કા અને ઘરેણાની ચોરી કરી ફરાયા છે। સ્થાનિકોએ બેમાંથી એક તસ્કરને ઝડપી પોલીસને હવાલે કર્યો છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। પોલીસની પેટ્રોલિંગની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે। રાત્રે સવારે 4 વાગે ચોર આવેલા, તારું તોડીને બધું ઉપરથી બધું લઈ ગયા છે। ચાંદીના સિક્કા છે, પરચુરણ છે, 10ની નોટ, બધી ચાંદીની વસ્તુ બધી છે। હાલ રોકાઈશું એક વિરામ માટે। આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ। लूबी पम्प्स, फ्लो नहीं फोर्स। लूबी पम्प्स, फ्लो नहीं फोर्स। એટલે દેશની સાથે સાથે ગુજરાતના ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર એ છે કે ભારતમાં ચોમાસાએ 2 દિવસ વહેલા દસ્તક દઈ દીધી છે અને હવે મેઘરાજા કર્ણાટક, ગોવા, મુંબઈ અને બાદમાં ગુજરાતના દરવાજા ખખડાવવા માટે તેજ ગતિથી આગળ વધી રહ્યા છે। દર વખતે ચોમાસું કેરળથી એન્ટર થતું હોય છે। આ વખતે કેરળ અને પૂર્વોત્તરના ભાગોમાં ચોમાસાએ એક સાથે એન્ટ્રી મારી છે। હજુ ચોમાસું આગળ વધે તે માટે દેશમાં સ્થિતિ ખૂબ જ સાનુકૂળ છે। દેશમાં ચોમાસાએ 2 દિવસ વહેલા દસ્તક દઈ દીધી છે। 2 થી 3 દિવસમાં ચોમાસું કર્ણાટક સુધી પહોંચી જશે। 5 જૂને મેઘરાજાની સવારી ગોવા પહોંચી જશે। 10 જૂને મુંબઈ અને 15 જૂન સુધીમાં મેઘરાજાની ગુજરાતમાં પણ ધમાકેદાર એન્ટ્રી થઈ જશે। 15 જૂને દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતના જિલ્લામાં ચોમાસું બેસી જશે। 25 જૂન સુધીમાં અડધા ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ જશે અને મહિનાના અંત સુધીમાં એટલે કે 30 જૂને સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું મંડાણ થઈ જશે। 30 જૂને માત્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં ચોમાસું બેસી જાય તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે। તો કેરળમાં ચોમાસાની દસ્તકની ગુજરાતમાં અસર જોવા મળી રહી છે। ગુજરાતના દરિયાકાંઠા પર તેજ પવન ફૂંકાવાનું શરૂ થયું છે। ડુમ્મસના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાનું શરૂ થયું છે। 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। ગુજરાતમાં ગરમીના વળતા પાણી શરૂ થઈ ગયા છે। જનતાને ગરમીથી રાહત મળવા માંડી છે। સાથે જ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ચોમાસાનું આગમન ભારતમાં થઈ ગયું છે। દેશમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે। હવામાન વિભાગે ચોમાસું બેસી ગયાની પુષ્ટિ કરી દીધી છે। ત્યારે હવે ગુજરાતમાં ક્યારે ચોમાસું બેસી જશે તેની રાહ જોવાઈ રહી છે। હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુજરાતમાં 15 જૂન આસપાસ બેસી શકે છે ચોમાસું। 15 જૂને ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી કરશે। આ વખતે ગુજરાતમાં સરેરાશ ચોમાસું સારું રહેશે। કડાકા ભડાકા સાથે વરસાદ પડશે। 30 मई को केरला के ऊपर मानसून ऑनसेट हो गया है और साथ में ही मोस्ट पार्ट ऑफ नॉर्थ ईस्ट इंडिया को, और जो गुजरात के लिए जो मानसून ऑनसेट प्रोग्रेस की नॉर्मल डेट है वो 15 जून, यानी 15 जून के आसपास गुजरात पे मानसून प्रोग्रेस करेगा। બીજી તરફ ગરમીમાં શેકાતા ગુજરાતીઓને ગરમીથી રાહત મળી છે। મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે। હવામાન વિભાગના કહેવા પ્રમાણે તેજ પવન ફૂંકાશે। 3 દિવસ સુધી ગુજરાતમાં ફૂંકાશે તેજ પવન। રાજ્યના 4 જિલ્લામાં 3 દિવસ સુધી વિન્ડ એલર્ટ છે। ગુજરાતના 4 જિલ્લામાં આંધી વંટોળની આગાહી કરી છે। બનાસકાંઠા, પાટણ, કચ્છ, સુરેન્દ્રનગર માટે આગાહી છે। 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। પવન છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી વધુ 42.8 ડિગ્રી સાથે અમદાવાદ તાપમાનમાં પણ નોંધાયું છે। હવામાન વિભાગની ભારે પવનની આગાહીના પગલે નવસારી જિલ્લાના 2 બીચ બંધ કરવામાં આવ્યા છે। રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે। જેના ભાગરૂપે નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ થયું છે અને નવસારીમાં આવેલા 2 મહત્વના બીચ દાંડી અને ઉભરાટ દરિયા કિનારો સહેલાણીઓ માટે તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે।
વાતાવરણની અસર દાંડી દરિયા કિનારે પણ જોવા મળી હતી. દરિયામાં કરંટ જોવા મળ્યો અને ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. નવસારી જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે બંને બીચ બંધ કરી દેવાની ફરજ પડી અને હાલમાં ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી કરી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કોઈ સહેલાણી બીચ ઉપર ન જાય. પરિસ્થિતિ ઉપર નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર બાજ નજર રાખી રહ્યું છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુંદ ગામે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. એબી હાઈસ્કૂલ પાછળની કંપનીમાં ભીષણ આગ લાગતા 21 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. ઘટનાને પગલે જિલ્લાની ફાયર વિભાગની ટીમો દોડતી થઈ ગઈ હતી. ચીખલી, ગણદેવી, બિલીમોરા અને નવસારીની ટીમો રવાના કરી. આગ એટલી ભીષણ હતી કે દૂર દૂર સુધી આગની જ્વાળાઓ ફેલાઈ ગઈ હતી. આસપાસના વિસ્તારના લોકો ડરી ગયા હતા. કલાકો સુધી પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લેવા પ્રયાસ કરાયો. કંપનીમાં ભીષણ આગ લાગવાનું કારણ અકબંધ છે, પરંતુ કોઈ જાનહાનિ નથી. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટનામાં માસૂમ લોકોના જીવ ગયા. તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, ત્યારે ફાયર રાજકોટથી મહત્વના સમાચાર. ટીઆરપી આગકાંડને લઈને ભાજપ નહીં કરે ઉજવણી. મતગણતરીના દિવસે ઉજવણી સાદગીથી કરશે. પ્રદેશ ભાજપે પત્ર બહાર પાડી જાહેરાત કરી. ફટાકડા ફોડવામાં નહીં આવે. ફૂલોની પાંદડી, મીઠાઈ રેલી તેમજ ડીજે સિસ્ટમ કોઈ વ્યવસ્થા કરવામાં આવશે નહીં. વિજય પછી સન્માન સમારંભ કાર્યક્રમ ટાળવા સૂચન. કાર્યાલયમાં રોશની અને સુશોભન કરવું નહીં. તો ભાજપ પોતાની જીત માની ચૂક્યું છે. લોકસભાની અંદર 2024માં પરિણામ આવે તે પહેલા રાજકોટની અંદર, અને તેને લઈને જ તેઓએ આ પરિપત્ર બહાર પાડ્યો છે. જે હાલમાં અગ્નિકાંડ થયો તેમાં કોઈ પણ પ્રકારની ઉજવણી જીત બાદ ન કરવામાં આવે તે જ સાચી શ્રદ્ધાંજલિ હશે તેવું માની અને કોઈ પણ કાર્યક્રમ ન કરવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. ફટાકડા પણ ફોડવામાં ન આવે, કોઈ મીઠાઈ પણ આપવામાં ન આવે. વધુ માહિતી ન્યૂઝ સંવાદદાતા ગૌતમ પાસે મેળવીશું. ગૌતમ, શું મહત્વના અને મુખ્ય મુદ્દાઓ છે આ પરિપત્રના રાજકોટને લગીને? ચોક્કસથી રાજકોટમાં જે ગોજારો ઇન્સિડન્ટ બન્યો છે તેને લઈ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા એક મહત્વનો નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે. જો કે લોકસભાની ચૂંટણી જે છે તેનું પરિણામ 4 જૂને આવવાનું છે, ત્યારે પરિણામ આવે તે પૂર્વે જ ભારતીય જનતા પાર્ટીનો એક પરિપત્ર જે છે સામે આવ્યો છે. અને પરિપત્રની અંદર રાજકોટમાં બનેલી દુઃખદ ઘટનાને લઈ અને મતગણતરીમાં તેઓ વિજય અને સંયમ અને સાદગીથી ઉજવે તે પ્રકારનો એક પરિપત્ર કરવામાં આવ્યો છે, જેમાં મતગણતરી સ્થાનની બહાર કાર્યાલય કે અન્ય જગ્યાએ ફટાકડા નહીં ફોડવાનો પણ નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે. મીઠાઈની વ્યવસ્થા નહીં રાખવાનો પણ નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે. ફૂલની પાંદડી કે ગુલાલ ઉડાડીને પણ અભિવાદન નહીં કરવાનો નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે. સાથે સાથે કાર્યકર્તાઓ ટોપી કેસ પહેરીને હાથમાં પાર્ટીના ઝંડા સાથે થકી જયના સૂત્રધાર સાથે વિજયને આવકારે તે પ્રકારની બાબતોનો ઉલ્લેખ જે છે તે કરવામાં આવ્યો છે. મતગણતરી બાદ વિજેતા ડીજે, ઢોલ કે ખુલ્લી જીપમાં સર્કસ ન કાઢે તે પ્રકારનો પણ નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે. આમ કાર્યાલયની સુશોભન પણ નહીં કરવાનો નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે. આમ મહત્વનો નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે. રાજકોટમાં જે ગોજારો જે અકસ્માત જે છે તે સર્જાયો છે, ટીઆરપી મોલની અંદર અગ્નિકાંડની જે ઘટના ઘટી છે ને જેને લઈને ભાજપ સંયમતાથી વિજયની ઉજવણી કરે તે પ્રકારનો પરિપત્ર હાલ તો કરવામાં આવ્યો છે. આભાર ગૌતમ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં પ્રદેશ ભાજપે પરિપત્ર બહાર